નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નિશ્ચાયકના કેટલાક ગુણધર્મ જોઈ ગયા। 4 ગુણધર્મ આપણે જોઈ ગયા। પ્રથમ ગુણધર્મ કે નિશ્ચાયકની તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નવા મળતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। બીજો ગુણધર્મ આપણે જોઈ ગયા કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હારની અદલ-બદલ કરવામાં આવે અથવા કોઈ પણ બે સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો નવા મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકથી વિરોધી સંખ્યા મળે। ત્રીજો ગુણધર્મ આપણે જોઈ ગયા કે નિશ્ચાયકની તો કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ એક સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે। અને ચોથો ગુણધર્મ જોઈ ગયા કે નિશ્ચાયકની કોઈ એક હારના પ્રત્યેક ઘટકને કે કોઈ એક સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થાય। હવે એથી આગળ વધીએ। ગુણધર્મ નંબર 5। પાંચમો ગુણધર્મ, તો આ ગુણધર્મ જેનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાના છે માટે તો આ બધા જ ગુણધર્મ આપણે જાણતા હોવા જોઈએ। તો નિશ્ચાયકની કોઈ હારના કેટલાક અથવા બધા જ ઘટકો એને આપણે બે સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ, એટલે કે બે પદોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય। અને આ નિરૂપણથી નિશ્ચાયકને આપણે તો આપેલ નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ। તો એ ગુણધર્મ આપણે લખીએ કે નિશ્ચાયકની કોઈ હાર કે સ્તંભ ના કેટલાક અથવા બધા જ, અહીંયા કેટલાક એ શબ્દ માટે લખેલું છે કે ક્યારેક તો એક ઘટકને આપણે 2+0 સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ। તો બધા જ ઘટકોને બે પદ, તો બે અથવા બેથી વધુ પદ, તો કે બે પદોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય। અને તેથી નિશ્ચાયકને બે અથવા બેથી વધારે, તો બે અથવા બેથી વધારે બે પદોના સરવાળા સ્વરૂપે તો બે સ્વરૂપે આપણે લખી શકીએ। તો એ જ રીતે બેથી વધુ પદોના સરવાળા સ્વરૂપે જો ઘટકોને દર્શાવવામાં આવે તો નિશ્ચાયકને પણ બે કે બેથી વધુ આપણે લખી શકીએ કે બે કે બેથી વધુ પદોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય। એનો અર્થ કે જો નિશ્ચાયક, તો ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે ઉદાહરણ તરીકે તો નિશ્ચાયક આપણે લઈએ A1 + λ1। પહેલી હારના આપણે બે ઘટકોના સરવાળા સ્વરૂપે દર્શાવીએ તો A1 + λ2 અને તો A3 + λ3। આ જ રીતે A2 B2 અને તો B3 C। તો અહીંયા A1, તો અહીંયા આપણે A2 નહીં પણ B1 B2 B3 લઈશું, કારણ કે અહીંયા આપણે જે દર્શાવેલ છે કે તે પ્રમાણે તો B1 B2 B3 C1 C2 અને C3। તો આ નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય। તો કયા બે નિશ્ચાયક? તો પ્રથમ હારના ઘટકો એને આપણે બે પદોના સરવાળા સ્વરૂપે દર્શાવીએ તો આ નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય। એમાં પ્રથમ ઘટકો લખો તો A1 A2, તો A1 A2 A3, B1 B2 તો B3 અને C1 C2 C3। એટલે કે પ્રથમ હારના બે પદોમાંથી પ્રથમ પદો લો, બાકીની બે હાર તો એની જ લેવાની, પ્લસ એ જ રીતે હવે તો પ્રથમ હારના તો બીજા પદોને દર્શાવો તો λ1 λ2 λ3। એ જ રીતે બીજી હાર તો B1 B2 તો B3 અને ત્રીજી હાર C1 C2 C3 રહે। આ પ્રમેય એટલે કે ગુણધર્મ તો ફરી
તો આથી વિરુદ્ધ સ્વરૂપે પણ ઉપયોગ કરી શકાય. એટલે કે કોઈ પણ બે નિશ્ચાયકમાં તો જો બે અનુરૂપ હાર સમાન હોય તો એવા બે નિશ્ચાયકનો સરવાળો કરી શકાય. એટલે કે કોઈ પણ બે નિશ્ચાયકનો સરવાળો ન થાય, પણ કયા બે નિશ્ચાયકનો સરવાળો થાય કે જેમાં કોઈ બે હાર કે કોઈ બે સ્તંભ સમાન હોય. તો એ જ સમાન હાર તો એમ નામ લખી દો. તો સમાન હાર એમ નામ લખી દો એટલે કે બીજી અને ત્રીજી હાર અહીંયા સમાન છે, તો બીજી અને ત્રીજી હાર એમ નામ લખી દો. પણ પ્રથમ હારના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી સરવાળાથી મળતા શ્રેણિકનો તો એ ચોક્કસ હાર મળે. એટલે કે પ્રથમ હાર હોય તો પ્રથમ, બીજી હોય તો બીજી. તો આ રીતે આપણે બે નિશ્ચાયકનો સરવાળો વ્યાખ્યાયિત કરી શકીએ. હવે અહીંયા પણ આનું વિસ્તરણ કરો. આ બંનેનું વિસ્તરણ તે બંનેને આપણે એ સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે કે અહીંથી આપણે શરૂઆત કરીએ કે અહીં તો એની સાબિતી આપણે આપી હોય, વ્યાપક સ્વરૂપે ઘટકો લખેલા છે માટે એની સાબિતી ગણી શકાય. તો અહીં તો આપણે લખી શકીએ કે A1 પ્લસ λ1, A2 પ્લસ λ2, A3 પ્લસ λ3, તો B1 B2 B3 અને C1 C2 તો C3. આનું વિસ્તરણ કરીએ. પ્રથમ હારથી વિસ્તરણ કરતા તો ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે ડાબી બાજુ ઇક્વલ ટુ, તો ડાબી બાજુ જે પદ છે એનું વિસ્તરણ આપણને મળે A1 પ્લસ λ1 એનું ચિહ્ન પ્લસ, ફરી આનું વિસ્તરણ કરો તો B2 C3 માઇનસ તો B3 C2, તો B2 C3 માઇનસ B3 C2. બીજા ઘટક માટે ચિહ્ન માઇનસ, તો માઇનસ A2 પ્લસ λ2 ઇન્ટુ, તો ફરી બીજો ઘટક છે તો બીજી, તો પ્રથમ હાર અને બીજો સ્તંભ દૂર કરી દો તો આ ચાર ઘટકો રહે. તો B1 C3, તો B1 C3 માઇનસ, તો B1 C3 માઇનસ B3 C1 પ્લસ ત્રીજા ઘટક માટે પ્લસ ચિહ્ન A3 પ્લસ λ3 ઇન્ટુ, તો ફરી આપણે લખી શકીએ કે તો B1 C2, તો આ તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો તો ચાર ઘટકો રહેશે. તો B1 C2 માઇનસ B2 C1. તો આ પ્રમાણે વિસ્તરણ થાય ને એમાંથી તો ફરી આને બે ભાગમાં લખી દઈએ તો A1 માઇનસ A2 અને A3. ત્યારબાદ તો આ ઘટકોનું તો આ ઘટકોથી વિસ્તરણ કરો તો A1 ઇન્ટુ B2 C3 માઇનસ B3 C1 માઇનસ A2 ઇન્ટુ B1 C3 માઇનસ B3 C1 પ્લસ A3 ઇન્ટુ, તો ફરી લખી શકાય B1 C2 માઇનસ B2 C1 પ્લસ λ1 ઇન્ટુ, તો B2 C3 માઇનસ B3 C1. તો આ બે પદોના વિસ્તરણમાં ચાર પદો અહીંયા તો આ બે પદ અહીંયા અને બે પદ અહીંયા છે માટે એના વિસ્તરણમાં તો આપણને તો ચાર પદ મળે. પણ A1 ઇન્ટુ આ બ્રેકેટ પ્લસ λ1 ઇન્ટુ આ બ્રેકેટ, તો આ બે પદ એનું વિસ્તરણ થશે. એ જ રીતે આ બીજા પદનું વિસ્તરણ આ બે પદ થશે તો માઇનસ તો λ2 ઇન્ટુ B1 C3 માઇનસ B3 C1 પ્લસ ફરી તો λ3 ઇન્ટુ તો B1 C2 માઇનસ B2 C1. તો આ સ્વરૂપે આપણને આ વિસ્તરણ મળે. પણ પ્રથમ વિસ્તરણ એ તો પ્રથમ તો આ નિશ્ચાયકનું વિસ્તરણ છે A1 A2 A3. પ્રથમ હારના ઘટકો A1 A2 A3 હોય તો એનાથી તો વિસ્તરણ આપણને મળે. ફરી એના ઘટકો લખીએ તો અહીંયા તો આપણે જોઈ ગયા હતા B2 C3, તો અહીંયા B2 લખો, અહીંયા C3 લખો, તો B2 તો C3 માઇનસ B3, તો અહીંયા B3 લખો ને અહીંયા તો ફરી તો B3 C2, તો અહીંયા તો C2 લખો. આ પ્રમાણે તો દરેક ઘટકો માટે વિસ્તરણ લખવામાં આવે તો આ નિશ્ચાયક મળે પ્લસ બીજો નિશ્ચાયક મળે. એ જ રીતે λ1 λ2 અને λ3 એ પ્રથમ હાર હોય તો ફરી B1 B2 તો B3 અને તો C1 C2 તો C3. આ બે નિશ્ચાયકના તો સરવાળા સ્વરૂપે એટલે કે આ બે નિશ્ચાયકનું વિસ્તરણ આપણને આ મળે માટે તો આ નિશ્ચાયકના આપણે બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એનો અર્થ કે આ ગુણધર્મ કયા બે નિશ્ચાયકનો સરવાળો વ્યાખ્યાયિત થાય તો એ આપણને આપે છે. એવા બે નિશ્ચાયકનો સરવાળો વ્યાખ્યાયિત કરી શકીએ કે જે બે નિશ્ચાયકમાં કોઈ બે હાર સમાન હોય તો ત્રીજી હારના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી મળતો નિશ્ચાયક આપણને તો બે નિશ્ચાયકનો
સરવાળો આપે છે। હવેથી આગળ વધીએ તો ગુણધર્મ નંબર તો છઠ્ઠો ગુણધર્મ તો ગુણધર્મ 6। છઠ્ઠો ગુણધર્મ ખૂબ અગત્યનો ગુણધર્મ છે અને એ ગુણધર્મનો આપણે વારંવાર ઉપયોગ કરીશું। અને એ ગુણધર્મ આપણે જોઈએ કે જે તો ક્રિયા તો કઈ ક્રિયા દર્શાવે તો એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ। તો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે। એટલે કે આપણે કહી શકીએ કે નહીં તો આવા સ્વરૂપે લખી શકીએ નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ હાર અથવા સ્તંભ તો સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર કે સ્તંભ તો અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય તો સમાન રહેશે। તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી એટલે કે મૂલ્ય સમાન રહે। તો આ અગત્યનો ગુણધર્મ છે। એનો અર્થ કે તો એટલે કે આપણે લખી શકીએ એને સંકેતમાં દર્શાવીએ તો શ્રેણિક ઉપર જે ક્રિયાઓ કરી ગયા એવી જ તો અહીંયા આપણે ક્રિયા કરી શકીએ કે નિશ્ચાયક ઉપર RI ટુ RI પ્લસ તો RI પ્લસ K ઇન્ટુ RG અથવા RI ટુ RI પ્લસ K ઇન્ટુ RJ એનો અર્થ કે તો જેમી હારના પ્રત્યેક ઘટકને K વડે ગુણીને આઈમી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરીએ તો આવી ક્રિયા કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। અથવા આપણે કહી શકીએ કે CI પ્લસ K ઇન્ટુ CJ આ ક્રિયા કરવામાં આવે તો આ પ્રયોજન કરીએ નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। એનો અર્થ કે નિશ્ચાયકના તો ઘટકો આપણે જોઈ અને તો આવી ક્રિયાઓ અસંખ્ય વાર કરી શકીએ અને એથી તો નિશ્ચાયકનું વિસ્તરણ સરળ મેળવવા માટે તો નિશ્ચાયકના ઘટકોનું અવલોકન કરો અને એમાં તો કઈ હાર તો કોઈ એવી હાર કે કોઈ એવો સ્તંભ એના પ્રત્યેક ઘટક તો હાર કે સ્તંભના ઘટકોમાં શૂન્યની સંખ્યા જો મહત્તમ મેળવી શકાય તો નિશ્ચાયકનું વિસ્તરણ સરળ થઈ જાય અને માટે જ તો આ ગુણધર્મનો એમાં આપણે ઉપયોગ કરીએ છીએ। હવે અહીંયા આપણે જોઈએ ચકાસણી કરીએ તો અહીંયા ચકાસણી આપણે કરીએ કે આવું થાય કે કેમ તો એની ચકાસણી આમ તો વ્યાપક સ્વરૂપે ઘટકો લખીએ ત્યારે તેની સાબિતી પણ ગણી શકાય। તો ધારો કે તો નિશ્ચાયક ડેલ્ટા ઇક્વલ ટુ તો આપણે જોઈ ગયા A1 A2 તો A1 A2 A3 B1 B2 અને B3 C1 C2 C3 લઈએ આવો નિશ્ચાયક લો અને તો તથા તો આ નિશ્ચાયક ઉપર તો આપણે લખી શકીએ કે R તો આવી ક્રિયાઓ કરીએ કે R1 પ્લસ K ઇન્ટુ R2 એટલે કે તો તથા નિશ્ચાયક પર R1 પ્લસ K ઇન્ટુ R2 ક્રિયા કરતા નવો મળતો નિશ્ચાયક ડેલ્ટા 1 હોય તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે અહીંયા R1માં બીજી હારના પ્રત્યેક ઘટકને K વડે ગુણીને ઉમેરીએ છીએ એનો અર્થ કે તો A1 પ્લસ K B1 A2 પ્લસ K B2 અને A3 પ્લસ
કે B3 B1 B2 B3 C1 C2 C3 મળે અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ આને બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે લખી શકાય અગાઉના ગુણધર્મથી તો A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 પ્લસ KB1 KB2 તો KB1 KB2 તો અહીંયા આપણે લખી શકીએ K ઇન્ટુ B1 K ઇન્ટુ B2 અને K ઇન્ટુ B3 ફરી B1 B2 તો B3 C1 C2 C3 તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો અગાઉ આપણે ગુણધર્મ જોઈએ હતા કે નિશ્ચાયકની પ્રથમ હારમાંથી કે સામાન્ય લઈ લો તો બે હાર તો પ્રથમ અને બીજી હાર સમાન થઈ જાય અને માટે એનું મૂલ્ય 0 થાય અથવા આપણે એ પણ કહી શકીએ કે નિશ્ચાયકને આ ગુણધર્મનો ઉપયોગ તો બીજી રીતે પણ કરી શકાય નિશ્ચાયકની કોઈ પણ બે હાર સમપ્રમાણમાં હોય તો એનું મૂલ્ય 0 થાય તો ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે A1 B1 તો A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 પ્લસ K ઇન્ટુ તો ફરી B1 B2 B3 B1 B2 B3 C1 C2 C3 પણ આનું મૂલ્ય તો કેટલું થાય 0 થાય કારણ કે આપણે લખી શકીએ R1 ઇક્વલ ટુ R2 તો ઇક્વલ ટુ આ ડેલ્ટા થાય પ્લસ K ઇન્ટુ 0 કારણ કે R1 ઇક્વલ ટુ R2 આ નિશ્ચાયકમાં R1 ઇક્વલ ટુ R2 છે માટે બે હાર સમાન થાય તો એનું મૂલ્ય 0 થાય અને ઇક્વલ ટુ તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ ડેલ્ટા જ થાય આમ નિશ્ચાયક ઉપર એકથી વધુ વખત તો આ ક્રિયાઓનો આપણે ઉપયોગ કરી શકીએ તો આપણે જે 5 ગુણધર્મ જોઈ ગયા એ ગુણધર્મ આપણા ધ્યાનમાં હોવા જરૂરી છે અને 5 ગુણધર્મ આપણી નજર સમક્ષ રાખીએ તો એનો દાખલાઓમાં ઉપયોગ કરી શકાય એમાં તો અગત્યના ગુણધર્મમાં કે નિશ્ચાયકનું મૂલ્ય 0 જ્યારે સાબિત કરવાનું હોય ત્યારે તો અત્યારે આપણે ગુણધર્મ જોઈ ગયા એ પ્રમાણે નિશ્ચાયકની કોઈ પણ બે હાર સમપ્રમાણમાં થાય છે અથવા નિશ્ચાયકની કોઈ પણ બે હારના અનુરૂપ ઘટકો સમાન છે તો સમાન થાય છે જો સમાન આપણે સાબિત કરી શકીએ તો એનું મૂલ્ય 0 સાબિત થઈ જાય એટલે કે જ્યારે પણ નિશ્ચાયકનું વિસ્તરણ 0 સાબિત કરવાનું હોય ત્યારે એ ગુણધર્મ આપણને યાદ આવવો જોઈએ એ બાબત ખૂબ મહત્ત્વની છે એ ઉપરાંત તો આ બધા પ્રમેયો યોગ્ય રીતે આપણે સમજેલા હોય તો દાખલાઓની ગણતરીમાં કોઈ તકલીફ પડતી નથી હવે તેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર તો 11 ઉદાહરણ નંબર 11 જુઓ તો અહીંયા આપણે કહી શકીએ કે તો નિશ્ચાયક માટે જ્યારે પણ એનું વિસ્તરણ તો વિસ્તરણ મેળવવાનું સાબિત કરો કે a પ્લસ બી a પ્લસ બી પ્લસ સી 2a 3a પ્લસ 2b 4a પ્લસ 3b પ્લસ 2c અને 3a 6a 10a પ્લસ 6b પ્લસ 3c ઇક્વલ ટુ એનો ઘન સાબિત કરો હવે આ સાબિત કરવા માટે સૌ પ્રથમ નિશ્ચાયકના દાખલાઓમાં આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે નિશ્ચાયકના ઘટકોનું યોગ્ય રીતે આપણે અવલોકન કરવાનું અને એના ઘટકોને સરળ બનાવવા પ્રયત્ન કરવાનો નિશ્ચાયકના ઘટકો સરળ કેવી રીતે બને અને એ સરળ એવા સ્વરૂપમાં બનવા જોઈએ કે જેથી તો આપણને તો એ ઘટકો શૂન્ય મળે નિશ્ચાયકની કોઈ હાર કે કોઈ સ્તંભના ઘટકો 0 બની જાય તો આપણી ગણતરી સરળ થઈ જાય સીધું પણ વિસ્તરણ કરીને જવાબ મેળવી શકાય પણ એ યોગ્ય રીત નથી ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરો તો ગણતરી ખૂબ સરળ થઈ જાય અને તો આપણે જવાબ સુધી પહોંચી શકીએ તો અહીંયા તો આપેલા ઘટકોની મદદથી તો આપણે વિચારવાનું છે કે કયા ઘટકોને આપણે 0 બનાવી શકીએ તો અહીંયા હાર કે સ્તંભના ઘટકો વિચારો કે a પ્લસ બી a પ્લસ બી પ્લસ સી અહીંથી આપણે આ ઘટકોને તો જો આ ત્રીજા સ્તંભના ઘટકોમાંથી બીજો સ્તંભ બાદ કરવામાં આવે તો ઘટકો સરળ સ્વરૂપે બને પણ કોઈ ઘટક 0 બનતો નથી પણ આ ઘટકમાંથી a પ્લસ બી બાદ કરીએ તો ઘટક સી થઈ જાય સરળ બનાવી શકાય પણ તો કોઈ હાર કે કોઈ સ્તંભના ઘટકો માટે વિચારીએ તો હાર માટે વિચારીએ છીએ એમ સ્તંભ માટે જુઓ તો અહીંયા a 2a અને 3a તો આ ઘટકની મદદથી તો આ બે ઘટકને આપણે 0 બનાવી શકીએ તો માટે તો હાર ઉપર ક્રિયા કરવી પડે અને પ્રથમ હારના ઘટકોને
ટુ વડે ગુણીને બીજી હારમાં ઉમેરો. એટલે કે અહીંયા આપણે કઈ ક્રિયા કરવી પડે? તો અહીંયા નીચા એક પર આ ક્રિયા કરીએ. R2 માઇનસ 2 ઇન્ટુ R1. તો 2 ઇન્ટુ R1 પ્રથમ હારના ઘટકોને જો 2 વડે ગુણી -2 વડે ગુણી આમાં ઉમેરી દો. એટલે કે 2 વડે ગુણીને આમાંથી બાદ કરો. તો 2R1 એટલે કે R1 ને 2 વડે ગુણીને R2માંથી બાદ કરો તો આ ઘટક 0 થઈ જાય. એ જ રીતે તો ત્રીજી હારના આ ઘટક માટે પણ આપણે 0 બનાવી શકીએ. તથા આપણે બે ક્રિયાઓ સાથે કરીશું. તો R32 તો આપણે લખી શકીએ R3 માઇનસ તો 3 ઇન્ટુ R1. તો આ બે ક્રિયાઓ કરો અને આ બે ક્રિયાઓ કરીએ તો માટે આપણે લખી શકીએ ડેલ્ટા ઇક્વલ ટુ કઈ સ્વરૂપ મળે? આને આપણે ડેલ્ટા કહીએ તો આપેલ નીચા એક આપણને મળે. તો અહીંયા પહેલી હારના ઘટકો એના એ જ રહેશે, a પ્લસ બી અને a પ્લસ બી પ્લસ સી. પણ બીજી હારના ઘટકોમાં ફેરફાર થાય અને જે ફેરફાર થાય એ આપણે ઘટકો નોંધવાના છે. તો પ્રથમ હારના ઘટકોને 2 વડે ગુણીને આમાંથી બાદ કરીએ તો 2a માઇનસ 2a તો 0 ઘટક મળે. એ જ રીતે 3a પ્લસ 2b છે અને અહીંયા 2 વડે ગુણી દો તો 2a 2a બાદ થાય અને 2b બાદ થાય તો 3a માઇનસ 2a એટલે કે a અને 2b માઇનસ 2b 0 એટલે કે a તો પ્લસ 0 એટલે કે a. એ જ રીતે આને તો 2 વડે ગુણીને બાદ કરો તો 4aમાંથી 2a બાદ થાય તો 2a, 3bમાંથી 2b બાદ થાય તો b અને 2cમાંથી 2c બાદ થાય તો 0 એટલે કે 2a પ્લસ b મળે. એ જ રીતે તો આ ઘટક તો ફરી પ્રથમ હારને તો 3 વડે ગુણીને ત્રીજી હારમાંથી બાદ કરો. R3 માઇનસ 3R1 એ ક્રિયા કરીએ છીએ માટે તો 3a માઇનસ 3a એટલે કે 0 અને ફરી 3 તો 3a બાદ થાય તો 6a માઇનસ 3a તો 3a પ્લસ 3b માઇનસ 3b તો 0 એટલે કે 3a પ્લસ 0. તો પ્લસ 0 લખવાની જરૂર નથી તો 3a લખીએ. એ જ રીતે તો અહીંયા તો 10a માઇનસ તો ફરી 3 વડે ગુણીને બાદ કરો તો 10a માઇનસ 3a એટલે કે 7a, 6b માઇનસ 3b તો પ્લસ 3b. એ જ રીતે 3c માઇનસ 3c તો કેન્સલ થાય. તો આ પ્રમાણે ઘટકો મળે અને આ પ્રમાણે ઘટકો મળે તો બે ઘટકો તો 0 થઈ જાય. અને બે ઘટકો કોઈ હાર કે કોઈ સ્તંભના બે ઘટકો જો 0 બનાવી શકાય તો નીચા એકનું વિસ્તરણ તો આપણે કરી શકીએ છીએ. પ્રથમ તો જે ઘટકો 0 બને જે હાર કે જે સ્તંભમાં તો અહીંયા પ્રથમ સ્તંભના બે ઘટકો 0 છે માટે તો પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરતા નીચા એકનું મૂલ્ય મળે તો માટે તો ડેલ્ટા બરાબર તો પહેલો ઘટકથી જ વિસ્તરણ કરવાનું રહેશે કારણ કે બીજા બે ઘટકો 0 છે. તો એથી તો એનું ચિહ્ન પ્લસ તો a ઇન્ટુ તો દ્વિહાર નિચાયક કયો નિચાયક મળે? a 2a પ્લસ b 3a અને 7a પ્લસ 3b. આ પ્રમાણે આપણને ઘટકો મળે. હવે વિસ્તરણ કરી દો તો આનું વિસ્તરણ કરીએ તો ફરી આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર અને ગણતરી કરી દો તો એમાંથી તો આપણને તો જે ઘટકો મળવાના છે એ ઘટકો મળી જાય. પણ આ પ્રમાણે ગણતરી કરી ત્યારબાદ હજુ પણ અહીંયા ગણતરી તો આપણે સરળ બનાવવી હોય તો આ જ ક્રિયા તો ફરી અહીંયા પણ કરી શકાય કે તો આ ઘટકને પણ 0 બનાવી શકાય એની મદદથી. તો આ ઘટકને 0 બનાવી શકાય એટલે કે આના ઉપર પણ એ ક્રિયા કરી શકાય. તો ફરી આપણે લખી શકીએ a ઇન્ટુ તો ફરી આના ઉપર નીચે તો કઈ ક્રિયા કરીશું? તો અહીંયા કારણ તરીકે આપણે ક્રિયા લખીશું કે તો પ્રથમ હારના ઘટકોને બીજી હારમાંથી તો 3 વડે ગુણીને બાદ કરો એટલે કે R3 માઇનસ અહીંયા R2 બીજી હાર છે તો બીજી R2 માઇનસ તો 3 ઇન્ટુ R1. તો આ ક્રિયા કરો. બીજી હારમાંથી તો ફરી તો બાદ કરો a અને 2a પ્લસ b. ફરી આમાંથી બાદ કરીએ તો 3a માઇનસ 3a એટલે કે 0 અને 7a તો ફરી 3 વડે ગુણી દો તો 7a માઇનસ 6a તો a, 3b માઇનસ 3b તો 0. તો આ સ્વરૂપ મળી જાય. એ તો અહીંયા 3 કક્ષાવાળા નિચાયક ઉપર પણ અહીંયા ક્રિયા કરો તો પણ વાંધો નથી, અહીંયા ક્રિયા કરો તો પણ વાંધો નથી. અને ઇક્વલ ટુ તો હવે આપણે વિસ્તરણ કરીએ તો a ઇન્ટુ a સ્ક્વેર માઇનસ 0 અને ઇક્વલ ટુ તો
તો એનો ઘન. તો આ માગેલું વિસ્તરણ થાય. તો નિશ્ચાયક માટે તો નિશ્ચાયક ઉપર તો નિશ્ચાયકના દાખલાઓની ગણતરીમાં આ બાબત ખૂબ મહત્ત્વની છે કે તમે નિશ્ચાયકના ઘટકોનું અવલોકન કેવી રીતે કરો. યોગ્ય રીતે નિશ્ચાયકના ઘટકોનું અવલોકન કરવામાં આવે તો નિશ્ચાયકની તો દાખલાઓની ગણતરી ખૂબ સરળ થઈ જાય અને તો કોઈપણ સ્વરૂપનો કોઈપણ દાખલો હોય એના માટે તો જવાબ મેળવવામાં કોઈ તકલીફ પડતી નથી. હવે એથી આગળ વધીએ તો નિશ્ચાયક આપણને આપેલું છે ડેલ્ટા ઇક્વલ ટુ તો 1 1 તો 1 a b c 1 b c a 1 c a b. આનું મૂલ્ય શોધો. તો નિશ્ચાયકના ઘટકો આપણે જોઈએ તો એના આધારે જ્યારે પણ નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના બધા જ ઘટકો સમાન હોય ત્યારે તો એ હાર કે સ્તંભના સમાન ઘટકો ધરાવતી હાર કે સ્તંભના ઘટકોના ઉપયોગ દ્વારા બાકીના ઘટકોને 0 બનાવી શકાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ નિશ્ચાયકમાં પ્રથમ સ્તંભના ઘટકો ત્રણે ઘટકો સમાન છે 1 1 1. તો આ બે ઘટકને 0 બનાવી શકાય. કેવી રીતે? તો પ્રથમ હાર તો બીજી હારમાંથી પ્રથમ હાર બાદ કરો અને ત્રીજી હારમાંથી પણ પ્રથમ હાર બાદ કરો. તો અહીં તો નિશ્ચાયક પર તો આપણે ક્રિયા કરીશું, ઉકેલ મેળવીએ તો જવાબ મેળવીએ તો નિશ્ચાયક પર R2 માઇનસ તો R2 માઇનસ R1 અને તો R3 માઇનસ R1 ક્રિયા કરતા આ ક્રિયા કરો તો ડેલ્ટા બરાબર તો આપણે લખી શકીએ કે ડેલ્ટા બરાબર શું મળે તો ડેલ્ટા ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ આ પ્રમાણે નિશ્ચાયક મળે 1 a b c. પ્રથમ સ્તંભના તો પ્રથમ હારના ઘટકો એના એ જ રહે પણ બીજી અને ત્રીજી હારના ઘટકો બદલાય તો ફરી તો પ્રથમ હાર તો R2માંથી R1 બાદ કરો તો 1 માઇનસ 1 એટલે કે 0. b માઇનસ c તો b માઇનસ c. અહીંયા ca માઇનસ bc એમાંથી c સામાન્ય મળે તો c ઇન્ટુ a માઇનસ b તો a માઇનસ b આ પ્રમાણે ઘટક મળે. એ જ રીતે અહીંયા તો ફરી 0 મળે કારણ કે R3માંથી R1 બાદ કરો c માઇનસ e તો અહીંયા c માઇનસ e ફરી અહીંયા ab માઇનસ bc પણ એમાંથી b સામાન્ય મળે તો b ઇન્ટુ a માઇનસ c તો આ સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો માટે તો ડેલ્ટા ઇક્વલ ટુ ફરી આપણે લખી શકીએ આ ત્રિહાર નિશ્ચાયકમાં બે ઘટકો 0 મળી ગયા તો સીધું આપણે વિસ્તરણ કરી શકીએ. પણ ફરી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો બીજી હાર અને ત્રીજી હાર એમાં તો a માઇનસ b સામાન્ય મળે, અહીંયા a માઇનસ c સામાન્ય મળે તો સામાન્ય લઈ લો અને ગણતરી કરો અથવા તો સીધું એનું તો વિસ્તરણ પહેલાં કરી દો ત્યારબાદ તો એમાંથી ઘટક સામાન્ય લઈ લો. બે રીતે ગણતરી કરી શકાય. ત્રિહાર નિશ્ચાયકનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકાય. એટલે કે તો ત્રિહાર નિશ્ચાયક આપણે અહીંયા ફરીથી લખી દઈએ 1 a b c 0 b માઇનસ c અને તો c ઇન્ટુ a માઇનસ b. અહીંયા આપણને ખ્યાલ આવે છે a માઇનસ b અને b માઇનસ c તો આમાંથી માઇનસ ચિહ્ન સામાન્ય લો તો a માઇનસ b a માઇનસ b સામાન્ય મળે. એ જ રીતે 0 c માઇનસ a અને તો b ઇન્ટુ a માઇનસ c તો ઇક્વલ ટુ તો ફરી આપણે પહેલાં તો બીજી અને ત્રીજી હારમાંથી સામાન્ય લઈએ તો b તો a માઇનસ b સામાન્ય લેતા બીજી હારમાંથી અને ત્રીજી હારમાંથી તો a માઇનસ c સામાન્ય લઈએ તો કયું સ્વરૂપ મળે તો આપણે લખી શકીએ બીજી હારમાંથી a માઇનસ b અને ત્રીજી હારમાંથી a માઇનસ c સામાન્ય લેતા. તો આ બે ઘટકો સામાન્ય લઈએ તો ફરી આપણને ઘટકો મળે 1 a b c. બીજી હારમાંથી b માઇનસ a સામાન્ય લઈએ a માઇનસ b સામાન્ય લઈએ તો અહીંયા માઇનસ 1 અહીંયા ઘટક c. એ જ રીતે તો 0 માઇનસ 1 અને b તો આ પ્રમાણે ઘટકો મળે અને ઇક્વલ ટુ તો a માઇનસ b ઇન્ટુ a માઇનસ c. ફરી તો અહીંયા તો પ્રથમ સ્તંભના ઘટકો તો બે ઘટકો 0 છે માટે તો 1 ઇન્ટુ તો દ્વિહાર નિશ્ચાયક વિસ્તરણ કરી દો તો માઇનસ 1 c માઇનસ 1 તો b મળે અને ઇક્વલ ટુ તો a માઇનસ b
ઇન્ટુ એ માઇનસ સી ઇન્ટુ તો ફરી માઇનસ બી માઇનસ માઇનસ તો પ્લસ સી તો માઇનસ બી પ્લસ સી અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ એ માઇનસ બી અને તો સી માઇનસ બી છે અને બી માઇનસ સી કરી દો તો આ સી માઇનસ એ સ્વરૂપે પણ લખી શકાય એટલે કે બંનેના ચિહ્ન એક સાથે બદલી શકાય. અહીંયા સી માઇનસ બી છે એના બદલે તો બી માઇનસ સી લખીએ આમાંથી -1 બહાર કાઢીએ તો અહીંયા સી માઇનસ એ પણ તો લખી શકાય બંનેમાંથી તો -1 તો સામાન્ય લેતા -1 ઇન્ટુ -1 તો +1 થાય તો આ માગેલું વિસ્તરણ તો માટે તો આ તો માગેલું વિસ્તરણ થાય. તો કોઈપણ દાખલાની ગણતરીમાં નિશ્ચાયકના ઘટકોનું અવલોકન એ ખૂબ મહત્ત્વનું છે અને આ અલગ અલગ પ્રકારના દાખલાઓમાં આપણને રીત ખ્યાલ આવી જોઈએ કે નિશ્ચાયકની કોઈ પણ હારના બધા જ ઘટકો સમાન હોય કે કોઈ સ્તંભના ઘટકો સમાન હોય. અહીંયા સ્તંભના ઘટકો સમાન છે તો હાર તો પ્રથમ હારનો ઉપયોગ કરીને 2 ઘટકો 0 બનાવી શકાય. જો હારના ઘટકો સમાન હોત તો પ્રથમ સ્તંભનો ઉપયોગ કરીને બીજા બાકીના 2 ઘટકો 0 બનાવી શકાય અને ત્યારબાદ તો નિશ્ચાયકનું સીધું વિસ્તરણ થાય. તો આ અલગ અલગ પ્રકારના દાખલાઓમાં નિશ્ચાયકના ઘટકોનું અવલોકન ખૂબ મહત્ત્વનું છે.